આવતી ને આવતી ને હા લે આવતી ને હા તો બહુ મોટો કહેવાય નહીં મોટો ખાઈ જા બહુ અડધો કદું નહીં ખાઓ કાલ ના આટલું મૂકી દો ખાઈ જા રહ્યું કોઈ નહીં આજ આ ખાવ કરી નાખે આ ખાવ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા પેન અમેરિકન શુદ્ધ દેશી પ્યોર મેહોણી જે 2 લેંગ્વેજમાં આપણે ડેલી વ્લોગ બનાવીએ સવારના 11:30 થયા રવિવાર 7 તારીખ ટેમ્પરેચર -1 ડિગ્રી કંઈ વધારે નહીં તડકો એટલે એટલું બધું લાગતું નહીં એન્ડ કપડાં ધોવા મૂકીને આવ્યું હવે આપણે કપડાં લેવા જઈએ આપણે એટલે લેવા નહીં જવાનું પહેલાં કપડાં ધોવા મૂક્યા તો એના ડ્રાયરમાં મૂકવા પડશે અને જો કપડાં ડ્રાયરમાં મીન્સ કે હુકાવા મૂકે ને તો બધી આવીને હું નાવા ધોવાનું પૂરું કરે છે તો નાવાનું બાકી ઉઠીને તરત કપડાં પહેલાં હું મૂકી દઉં ધોવા માટે જો કપડાં ધોવાય તો ઘરે આવીને બ્રશ કરીને ચા પી લઉં અને ચા પીને પાવા જાઉં એટલે કપડાં હુકાવા મૂકી દઉં અને જો કપડાં હુકાય તો હું ઘરે આવું નહીં ધોઈને ફ્રેશ થઈ જાઉં અને જો કપડાં સુકાઈ જાય પછી જઈ આરામથી કપડાં વાળવાના રવિવાર મે બી આજે જો ફરવા જવાનું પ્લાનિંગ હોય કેમ કે વાતાવરણ સારું હોય જોઈએ કપડાં સુકાઈને પછી કેટલો ટાઈમ મળે એના ઉપર ડિપેન્ડ કરે તો ભાઈ $5.95 એટલે $6 આપણા કપડાં તો હોઈ ગયા સુકાવાનો ચાર્જ અલગ લાગશે સુકાવાના $2-3 જેવું થાય વધારે નહીં લાગતું બધું જોઈ મારે લગભગ $8-10 પૂરું થઈ જાય વીકલી અને આજે રવિવારે કપડાં ધોવાયો જનરલી મેં મારા કપડાં ધોવાનો ટાઈમ ચેન્જ કરી દીધું હું શનિવારે સવારે વહેલા ઉઠી અને કપડાં ધોઈ નાખું અને શનિવારે મારો ઓફિસનો ટાઈમ હોય 12 વાગ્યાનો તો પછી સવારે કપડાં ધોઈ દઉં અને રવિવારે આખો દિવસ ફ્રી હોય ને તો કોઈક જગ્યાએ ફરવા જતા ફાવે હવે આજે કાલે અમે પેલું મૂવી જોવા જતા લાલો શ્રી કૃષ્ણ સદા સહાય છે તો પછી મૂકો રવિવારે જ કપડાં ધોઈએ એટલે આજે રવિવારે ધોવાયો હવે ડ્રાયરમાં મૂકી દઈએ બધું ટ્રોલી પડી આપણી જ છે 4 વ્હીલર આ બીજી 4 વ્હીલર લઈને હવે કપડાં ઉકા મૂકી દઈએ સામે બધા ડ્રાયર નંબર 14 સોરી નંબર 11 42 મિનિટ માટે મૂકી દેવાનું આપણે 42 મિનિટ માટે મૂક્યું 11:30 થયા એટલે એપ્રોક્સિમેટલી 12:15 આપણે આવી ગયા તો ભાઈ કપડાં સુકાઈ ગયા એન્ડ હવે વાળવાની કોશિશ કરીએ છેલ્લા 2 વર્ષથી અમેરિકામાં પણ કપડાં વાળતા આવડે નહીં કોઈને આવડતા હોય તો મને ડીએમ કરો ને એ શીખવાનું કપડાં વાળવા કઈ રીતના પડે કાયદેસરનું કપડાં વાળતું નહીં આવડતું લોચા વાગી જાય ટી શર્ટ વાળવાનું ટ્રાય તો કરું પણ પ્રોપર વાળાતું નહીં આવું થઈ જાય દેખે આ બાજુ સારું દેખાય આ બાજુ ઓકે નહીં દેખાય તો ભાઈ કપડો ધોઈને આવ્યા ને તારનો ઊંઘી ગયો હતો ત્યાં હવે ઉઠ્યો હું 6 વાગે 2-3 વાગ્યાનો ઊંઘી ગયો જમાવા કરીને હોઈ ગયો તો હવે ઉઠ્યો અમે ઉઠીને ચા બનાવી પણ વિડીયો બનાવવાનો રહી ગયો હવે અત્યારે કૃષ્ણ સદા સહાય તે કાલવાળો વ્લોગ એડિટ કરે તો લગભગ કલાક જેવીમાં જતું રહેશે અને મારી એક વેબસાઇટ સેટઅપ કરવી એ કરવાનું હા તો બસ કોમ પૂરું કરીએ મળીએ સાંજ તો પડી ગઈ છે 6 તો વાગ્યા ખબર નહીં હવે લગભગ વિડીયોને એન્ડ કરશું ત્યારે મળશું આપણે તો ભાઈ અત્યારે મેં ઓર્ડર કર્યું હતું ફિલ્ટર આ શેનું ફિલ્ટર કાકા બતાવજો ફિલ્ટર હા આ ફિલ્ટરની કાર્ટેજ ફિલ્ટર તો પેલું નહીં આ કાર્ટેજ તો આ બાથરૂમમાં યુઝ થાય બતાવી દઉં તમને અમારો ફુવારો પહેલાં તો આ ફિલ્ટર હોય આની અંદર એ કાર્ટેજ લગાવી દેવાની અને અહીંયાથી જે ફુવારામાંથી પાણી આવે અને ફિલ્ટર થઈને આવે તો જે માથા પેલા બાલ પડી જાય ને ભાઈ અહીંયા બાલ પડી જાય એવું કેવાય ને બાલ ગરી જાય બધાને અહીંયા બહુ તો બરાબર તો હાથ પોણીએ સોફ્ટ થઈ જાય એના માટે ભાઈ ફિલ્ટર અમે લાવ્યા હતા એન્ડ એમાં અમને કૂપન મળી તો કૂપન તો હું તમને નહીં બતાવું કૂપન અમે પહેલાં બોનસ ક્લેમ કરી લઈએ પછી તમને બતાવીએ પેલા કઢી ટ્રાય કરી લો એના પછી ખીચડી વિડીયો વધારે લાંબો તો નહીં થયો જમાવા કર્યો એન્ડ હવે વિડીયો એડિટ કરવા બેસીએ એન્ડ બસ આ તો મારો આજનો દિવસ બાકી કાલથી હું ટ્રાય કરી કે હવે વીકલી વિડીયો આવશે કેમ કે હવે ઠંડી મજબૂત પડે એટલે ઘરેથી ઓફિસથી ઘરે ટ્રેન ટુ ટ્રેન જ જવું તો વિડીયો એટલા બધા આવતા નહીં મારા આવશે નહીં હવે મે બી કેમ કે આજે તો -6 ડિગ્રી ફીલ લાઈક -12 એટલે ઠંડી મજબૂત પડવા માંડી એટલે બહાર હાથ કાઢવાની હિંમત જ નહીં હોતી એટલી મજબૂત ઠંડી પડે એટલે વધારે વિડીયોમાં ફોકસ નહીં કરું થોડું ધ્યાન રાખીએ શિયાળાની શરૂઆત થઈ બીમાર ના થવું એનું ધ્યાન રાખીશ અને વિડીયો થોડા ધીમા મૂકે
હજુ તો આવશે એવું કંઈ નહીં, બંધ જ થઈ જશે. આવશે પણ એકાદ ગેમ, 1-2 દિવસની ગેપ વગેરે હોઈ શકે એવું કંઈક જોઈએ. આઈ એમ નોટ શ્યોર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.